નમસ્કાર દર્શક મિત્રો, વૈભવરશ્મિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આદિવાસી યુવાન ભરતભાઈ રાઠવાએ પરંપરાગત રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને છોટાઉદેપુરનું ગૌરવ વધાર્યું। આદિવાસી સમાજના યુવાનો અને યુવતીઓ શારીરિક રીતે મજબૂત હોવાની સાથે સાથે પરંપરાગત રમતમાં તેઓ નિપુણ પણ હોય છે। દોડ છે, તીરંદાજી, કબડ્ડી, ખોખો, ગોળાફેંક, ભાલાફેંક જેવી રમતોમાં તેઓ નાનપણથી જ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે। ભરતભાઈ રાઠવા પણ નાનપણથી જ પરંપરાગત રમતો રમતા હતા અને તેમને પોતાના અભ્યાસ દરમિયાન ડોન બોસ્કો શાળામાં ભાલાફેંકમાં મેડલ પણ જીત્યું હતું। એમ જોવા જઈએ તો ભરતભાઈની સફળતાની યાત્રા તો વર્ષ 2021થી શરૂ થઈ ગઈ હતી, જ્યારે હિંમતનગર ખાતે યોજાયેલી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયત્ને જ તૃતીય ક્રમે આવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો। આ સફળતાએ તેમનામાં વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાડ્યો, જેને કારણે તે જ વર્ષે રાજકોટમાં યોજાયેલી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં તેમને સિલ્વર મેડલ જીત્યો હતો। ત્યારબાદ વર્ષ 2022માં મોરબી ખાતે ઓપન નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો અને આમ ભરતભાઈ સતત સંઘર્ષથી સફળતાના માર્ગે અગ્રેસર બન્યા। ભરતભાઈને ધ એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયામાં પસંદગી મળી। 2022માં નેપાળના પોખરામાં યોજાયેલી ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં તેમને ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેમજ વર્ષ 2023માં ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન દ્વારા આયોજિત બીજા નેશનલ ભાલાફેંક ડેમાં પણ તેમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો। બાઇક અકસ્માતમાં તેમને જમણા હાથમાં ઈજા થઈ, પરંતુ તેમની આ ઈજા પણ તેમને રોકી ન શકી। હાથમાં પ્લેટ ફિટ કરાવવામાં આવી, પરંતુ આ પરિસ્થિતિમાં પણ આ રમતવીરે મક્કમ મનોબળ દાખવ્યું અને તેમને સતત રમતની પ્રેક્ટિસ ચાલુ રાખી અને વર્ષ 2025માં ફરી એકવાર પોખરામાં નેપાળ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ગેમ્સમાં તેમને 70.25 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો। માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ મોટા ભાઈ ભાભી તથા બહેન બનેવી સાથે રહે છે। રમતની પ્રેક્ટિસ બાદ તેઓ પોતાના ભાઈને ખેતીકામમાં મદદરૂપ થાય છે। નોંધનીય છે કે ભરતભાઈને ખેતીકામની સાથે ટ્રેક્ટર ચલાવવાનું ખૂબ ગમે છે। આજના રમતવીરો જે વિવિધ પ્રોટીન શેક દ્વારા પોતાની શક્તિ વધારવાનો પ્રયાસ કરે છે, ત્યાં ભરતભાઈ પોતાના ખેતરમાં ઉગાવેલી દાળને જ મિક્સ કરીને ભોજન સ્વરૂપે લે છે। નોંધનીય છે કે ભરતભાઈનો આગામી લક્ષ્યાંક વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ ટોક્યો 2025 છે। પોતાના લક્ષ્ય સુધી પહોંચવા તેમને પોતાની મનપસંદ બુલેટ વેચી તે પૈસાથી હાલમાં પટિયાલામાં કોચ સમરજીત મલ્લિકના માર્ગદર્શન હેઠળ ટોક્યો ખાતે તારીખ 21/9/2025ના રોજ યોજાનારી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ માટે તૈયારી કરે છે। આ માટે તેઓ તારીખ 27/7/2025ના રોજ બિહાર ખાતે યોજાનારી મિડ નેશનલ માટે સિલેક્શનની તૈયારી કરી રહ્યા છે। ભવિષ્યમાં ભારત અને ગુજરાતના ગૌરવ માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા હાંસલ કરે તે માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન તેમજ સમગ્ર વહીવટતંત્રએ તેમને શુભેચ્છાઓ પાઠવે છે। ધન્યવાદ। હું છું રાઠવા ભરતભાઈ ભાવસિંહભાઈ, ભાલાફેંક ખેલાડી, અને હું નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી મને તાપ્તી ગેસ્ટ જે ફેડરેશનની અંદરથી ક્વોલિફાય કરવામાં આવ્યો હતો અને નેપાળની અંદર જે યુથ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ જે રમાઈ હતી એની અંદર હું 70.25 થ્રો